તો જો અત્યારે વાગ્યા હોજના 5:30-6 વાગ્યા અને બેઠા છીએ ખેતરમાં. જુઓ મસ્ત રીતે ખેતરના શેઠ. તો અમારા નવીનભાઈઓનું ઓર્ગેનિક ખેતી કરવાની છે, બરાબર. તે ઓર્ગેનિક ખેતીની માહિતી અમે આલવા આવ્યા હતા કે ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી, શું કરવું, એના વિશે માહિતી. તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ઘણી એવી સબસિડીઓ પણ આપણે ખેડૂતોને આપી ઓર્ગેનિક ખેતી પાછળ. તો અત્યારે હાલના યુગમાં, જે ફાસ્ટ યુગમાં અત્યારે હાલ વધતા જતા રોગોને અટકાવવા માટે, નિયંત્રણ માટે, ઓર્ગેનિક ખેતી તરફ વાળવા માટે એમને ઘણા બધા એવા પ્રયાસો કર્યા. તો આપણે એના અંગાથી ભાઈ જોડાવવું પડે અને આપણે થોડું ઘણું વધારે નહીં તો જો વીઘો કરતા હોય તો અડધો વીઘો પણ આપણે ના થાય તો પા વીઘો, પણ શરૂઆત આપણે પા વીઘાથી કરીએ આપણા ઘર માટે તો આપણે એના બહુ સારું રહે શરીર. તો આ સાલ પા વીઘો કરીએ, આવતી સાલ અડધો વીઘો કરીએ, થોડો કરીને વધારે જો તમે આને ઓર્ગેનિક રીતે ખેતી કરો. આપણા જે ડીએપી યુરિયા ખાતરનો જે ઉપયોગ હોય એ ઓછોની બંધ જ કરી દો, કારણ કે એનાથી જમીનને નુકસાન થાય અને આપણને પણ સ્વાસ્થ્યને નુકસાન થાય. હતા હાલ ડાયાબિટીસ, એસિડિટી, હૃદય રોગ, કેન્સર આ બધા પુષ્કળ પ્રમાણમાં વધી જાય. એનું કારણ એ જ કાર્ય કેમિકલ. આપણે બધું પાયામાં જ કેમિકલ આલી લે એટલે બધું હા આપણે દવા જ ખાઈ રહીએ, નબળું ઝેર જ ખાઈ રહીએ, બરાબર. એટલે આ ઝેરને અટકાવવા માટે આપણે બધાને જાગૃત થવું પડશે, નવયુવાનો ખેડૂતોને, અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે. આજે નહીં તો કાલે તમારે વળવું તો પડશે જ ભાઈ, એના સિવાય છૂટકો જ નહીં. કારણ કે અત્યારે હાલ આપણે ઇન્ડિયાની અંદર હૃદય રોગ અને કેન્સરના એટલા બધા રોગો વધી જાય કે બીજા બધા દેશો કરતાં ઇન્ડિયામાં પહેલા નંબરનો આંકડો છે અત્યારે હાલ. એટલે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પણ બહુ ભાર મૂક્યો કે બધા પ્રાકૃતિક ખેતી કરો અને ગાય આધારિત ખેતી. એક ઓછામાં ઓછી દરેક પશુપાલક, દરેક ખેડૂતના ઘેર એક દેશી ગાય હોવી જુઓ. એ ગાયથી તમારે બધું મળ મૂત્ર, એનું દૂધ, દરેક વસ્તુ એમની કોમમાં આવે. આપણે તો ઓર્ગેનિક ખેતીમાં અમીના દવા બનાવવા, હારના બનાવવા માટે ગાયના છોણનો, એના મૂત્રનો દરેકનો ઉપયોગ થાય. માટે દરેકને દેશી ગાય તો ફરજિયાત જુઓ. અને દેશી ગાય માટે સરકાર આપણને ઘણી બધી એવી સ્કીમો આપો. વર્ષે તમે દેશી ગાય રાખતા હોય ને તો લગભગ 9,000 રૂપિયા સરકાર આપો ગાય માટે. દેશી ગાય તમે રાખો ને તો 9,000 રૂપિયા તમને સરકાર સહાય આપો. એટલે એ આપણે એક ગાય રાખીએ અને પ્રાકૃતિક ખેતી કરીએ. તો કરશો કે નહીં કરો? કરીશું તો બોલેલું બધું ફોગજ્યું. ના કરીશું હવે થોડું કરો, વધારે નહીં તો અમે થોડું કરીએ. હા કરીએ હા બસ મારે બોલેલું પડે એટલે થયું. ના પડશે. પડશે. આ ભાઈને આમાં અજમો પહોંચેલો છે. શરૂઆત આપણે નવીનથી કરાવી. હા નવીનથી શરૂઆત કરો. મારી શરૂઆત થાય પણ તારા પણ અજમો અમે ચેલો છે તું ઓરની પરેડ હાથ કોથળા છે તો હું 3 કોથળા જ છે. એ છે ને એટલે અડધો થઈ ગયો, ત્રીજો ભાગ થઈ ગયો. રોગ આવ્યા ને રોગ યાર પ્રમાણે એટલે દિવસે રોગનું પ્રમાણ વધી ગયું તારે ભાઈ. ના સમજ્યા તઈ? અને થોડું કરો. કરીએ હો વધારે ના થાય કોઈ નહીં. આપણો અડધો વીઘો નહીં તો પા વીઘો, પણ થોડું શરૂઆત કરો ભાઈ. સરકાર તો વિલિયન ડીએપી બંધ નહીં કરતી. બંધ ના કરીએ કે સરકાર બંધ જવું હોય તો એ રસ્તો બંધ. સરકાર બેન કરતી નહીં. આમ તો એ સરકારને આપણે નહીં આ ચાઇનાની વસ્તુ આઈટમો બેન કરી દે તો કોણ લેવાનું હતું, પણ નહીં બેન થતી, બારે આવતી હોય. થઈ જાય એવાનો ધંધો બંધ થઈ જાય. હા ધંધો બંધ થઈ જાય, દેશને પેલું એ થઈ જાય પાછું. એટલે સરકાર બંધ તો કરે યાર. આ સાલ જે આપણને જઈ સાલ જે યુરિયા ખાતર મળતું હતું તમને, એનાથી આ સાલ ઓછું ના થયું. ઓછું મળ્યું. ખેંચમ ખેંચ હતી. એ ખેંચમ ખેંચ શું કરવામાં આવે કે તમે ઓછું નાખો એમ. પેલું ફૂલ તમને મળે તો તમે 10 ઠેલ્લે ઉઠાવો, અને પેલું જો ખેંચમ ખેંચ હોય તો 5 ઠેલ્લે તમે કોમ ચાલવો. એટલે એટલો તો ફાયદો થાય કે ના થાય ખેડૂતને? જેટલું ઓછું મળે એટલું ઓછું વાપરો તમે ભાઈ. નામ જ્યાં સમજી ગયા. હા જરૂરી કહેતા જે થાય થોડું ઘણું કરો ભાઈ. ચાલુ કરો આ સાલ. હું તો કરે પણ તમે આપણે ચાલુ હતો. આપણે અડધો વીઘો ઓર્ગેનિક છે. જો હું તમને કહું, જોવા જઈએ આપણે. હેલો, આ સાલ અમારે વાયુ તું ફુલેવર વાયુ તું ઓર્ગેનિક.
તે એનો દડો આવડો આવ્યો તો બહુ મસ્ત કિલોનું ફૂલ એવા કિલો ઉપર. અને ખાવામાં જે બજારમાં આપણે લાવીએ ને એમાં બિલકુલ સ્વાદ હોતો નહીં. અને આજે જે ઓર્ગેનિક હતું ને એ એકદમ ગળ્યું, ફુલાવર ગળ્યું હતું. કુબી વાવી હતી, કુબી પણ ગળી. અને ટોમેટો તો તમે આમ એનો સ્વાદ જ આખો જુદો હોય. એક વખત તમે ઓર્ગેનિક શાક લાવો, પેડા ભટા ગવાર બધું જ પણ થાય. અને એનો ટેસ્ટ તમે રાખો ને તો આખો સ્વાદ જ જુદો હોય. જે પેલું કૃત્રિમ અને આર્ય કુદરતી આમાં ઘણો બધો ફેર પડે. તો ચોક્કસથી તમે એક વખત ખાલી ચેક કરો એટલે તમને ખબર પડે કે આની અંદર રાત દિવસનો ફેર હોય, ડિફરન્ટ હોય. ભાઈ સ્વાદે મળે આપણને અને સ્વાસ્થ્ય સારું રહે. એટલે બે રીતે ઉપયોગી છે ભાઈ. પણ એના માટે આપણે પહેલું કદમ ઉઠાવવું પણ ના સમજ્યા? હા ભાઈ તાન નવીનભાઈ કરો શ્રી ગણેશ હા આ વખત ખાતરી તો જઈ. પણ અમે ચોમાસું 8 મહિનો આવે એટલે થોડું આ રીતના બધાને સમજાવતા રહ્યા એટલે જેમ ના ખબર હોય ખબર પડી. હા એમ કહું એટલે તમને કીધું આર્ય કે આ 8 મહિનો આવે ને એટલે આપણે કોઈ નહીં તો અડધો વીઘો બાજરી કરો ખાતરનો શા વગર. હા હા બરોબર ચોક્કસ.